અમે તમામ ચૂંટણીઓનો અમે બહિષ્કાર કરીશું। ધરણા ઉપર બેસવાનું થશે તો ધરણા ઉપર બેસું। 15 દિવસની અંદર આ કાંસમાં પાણી બંધ નહીં કરવામાં આવે તો ગામ લોકો થઈને આ કાંસ પૂરવામાં આવશે। 15 વર્ષથી અમારી તકલીફ છે। 18 વખત અમે આવેદન પત્રો આપ્યા, અમારી સમસ્યાનું કોઈ નિવારણ આવતું નથી। અહીંયા પીવાનું પાણી પણ બગડી ગયું છે, છોકરાઓના બોરનું પાણી પણ બગડી ગયું છે નિશાળમાં। આ પાણીને જો બંધ ના કરો તો અમે જાતે બંધ કરવા માંડશું, અમે જાતે પૂરવા માંડશું બધા બૈરા થઈને। મારું નામ હર્ષદભાઈ પ્રવીણભાઈ મકવાણા, હું ભેટાવાડા ગામનો વતની છું। ધોળકા તાલુકાથી 5 કિલોમીટર દૂર અમારું ભેટાવાડા ગામ આવેલું છે। હવે અમારા ભેટાવાડા ગામની વાત કરું હું તમને તો ખરેખર ફૂલોની નગરી કહેવાય। અમારે અહીંયા ઓછામાં ઓછા 100% ફૂલોની ખેતી છે, પણ છેલ્લા 15 વર્ષથી ધોળકા નગરપાલિકાની આડની અંદર ધોળકા નગરપાલિકાએ આજથી 15 વર્ષ પહેલાં કાચ કાઢ્યો અને કે ભાઈ વરસાદી પાણી આવશે, પણ વરસાદી પાણીની વાત તો ઠીક, પણ કેમિકલ યુક્ત કંપનીઓનું પાણી આવે છે। ધોળકા નગરપાલિકા પાણી છોડે છે, એનો ઉપયોગ કરી અને વચમાં આવતી રોડ ઉપર આવતી કોંકડ, કેડિલા અને કિમાટેક્સ આ બધી કંપનીઓ એનું કેમિકલયુક્ત પાણી આ કાંસમાં છોડે છે અને એ પાણી સીધું અમારા ગામની અંદર આવે છે। એ કેમિકલયુક્ત પાણી એટલું બધું ગંદુ અને દુર્ગંધવાળું હોય છે ને કે અહીંયા અમારે ઘણી બધી રોગચાળો ફેલાવાની ભયભીત થયેલ। અમારા ગામની અંદર ઓછામાં ઓછા 20 લોકો કેન્સરથી પીડિત છે અને મૃત્યુ પર પામે છે। હાલમાં જ્યાં જોવો ત્યાં ચામડીના રોગો જોવા મળે છે। તો અમારે સરકાર પાસે એક જ માગવું છે કે ભાઈ તમે સ્વચ્છતા અભિયાન, ભારત સ્વચ્છનું જે અભિયાન ચલાવ્યું હતું એમાં શું અમારું ભેટાવાડા ગામ બાકાત રાખ્યું હતું? અહીંયા બાજુમાં સ્કૂલ છે, બાજુમાં સ્કૂલની બાજુમાંથી કાચ પસાર થાય છે, બાળકોને પણ ઘણી બધી તકલીફો છે, ચામડીના રોગો, માથાના વાળના રોગો, ઘણા બધા રોગોની તકલીફ છે। તો આનું નિવારણ અમારે જોઈએ। અમારી ફૂલોની ખેતી હતી, એમ જોવા જઈએ તો કે 50% ફૂલોની ખેતી નાશ થવા પામી છે। અમારું પાણી પ્રદૂષિત થઈ ગયું છે। છેલ્લા કેટલા સમયથી તો અમારા ભેટાવાડા ગ્રામ પંચાયતનું જે બોર છે ત્યાંનું પણ પાણી પ્રદૂષિત થઈ ગયું છે, પીવા લાયક રહ્યું નથી। આજે આ નિશાળનો બોર કાંસની નજીક છે, બરોબર, તો બાળકો પાણી પીવે ક્યાં? બાળકોના મધ્યાહન ભોજનમાં પણ અમારે આ પાણી વાપરવું પડે છે। તો 450 બાળકોની જવાબદારી કોની? એમના સ્વાસ્થ્યની જવાબદારી કોની? આ જવાબ અમે સરકાર પાસે માગીએ છીએ। જો તમે વરસાદનું પાણી ના લાવી શકતા હોય તો કમસે કમ કેમિકલયુક્ત પાણી તો બંધ કરો, જેથી કરીને અમારું સ્વાસ્થ્ય તો સારું રહે। અમારે સ્વચ્છ રહેવું છે, અમારે સ્વાસ્થ્ય રહેવું છે, અમારી સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરો, આટલી જ અમારી માગણી। 15 વર્ષથી આવા આવેદનપત્રો અમે આલીએ છીએ અને આ 15 વર્ષથી અમારી તકલીફ છે। 18 વખત અમે આવેદનપત્રો આપ્યા, પણ જ્યારે પણ કચેરીમાં જઈએ કોઈ મોટા અધિકારીને મળીએ ત્યારે માત્ર ને માત્ર અમને સાંત્વના આપી અને પાછા કાઢી મૂકવામાં આવે છે। અમારી સમસ્યાનું કોઈ નિવારણ આવતું નથી અને આજે ના છૂટકે અમારે આટલી બધી ચર્ચા કરવી પડે છે, આટલું બધું હલ્લા બોલ કરવું પડે છે અને તંત્રને જાગૃત કરવું પડે છે। આજે ભેટાવાડા ગામે ગંદા પાણીની સમસ્યા છેલ્લા 15 થી 20 વર્ષથી છે। વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્રનું પેટનું પાણી હલતું નથી। નામદાર હાઈકોર્ટમાં 2018 થી અપીલ દાખલ કરેલી છે, પણ તેનું ન્યાય મળતો નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખો ખોલતી નથી। ધોળકા નગરપાલિકાનું 60% પાણી આ વેકળામાં છોડવામાં આવે છે અને તેમાં રસ્તામાં આવતી તમામ ફેક્ટરીનું પાણી આમાં ભેળવવામાં આવતી ભેટાવાડા ગામની ખેતીના પાયમાલ પામી છે। બાળકોને અસર થઈ છે, ગામ લોકો તો આઈમામ થઈ ગયા છે। છેલ્લા 15 વર્ષથી રજૂઆત કરવા છતાં પણ કંઈ આનું નિરાકરણ આવતું નથી। આજે અમારા આવેદનપત્ર આપવાનું હતું પ્રાંત સાહેબમાં, પણ પોલીસ સ્ટેશન તરફથી કોઈ અમને પરમિશન નહીં આપતા આજે અમે આ આવેદન આપવાનું જે રેલી કાઢવાનું હતું એ મોકૂફ રાખેલ છે। તો તંત્ર અમને સહકાર આપે, વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવે એવી અમારી માંગણી છે। લોકોને કેન્સરના રોગો, બાળકોમાં ચામડીના રોગો, વારંવાર આ રજૂઆત એક રજૂઆત 15 વર્ષથી કરીએ છીએ, આશ્વાસન આપે છે, પણ આમાંથી કંઈ થતું નથી। મારું નામ સંજયભાઈ ભીખાભાઈ મકવાણા, હું ભેટાવાડાનો વતની છું અને અમારા આ ગામમાં જે એક સમસ્યા છે એના વિશે વાત કરું કે આજથી 15 વર્ષ અગાઉ અમારું ગામ ભેટાવાડા બાગાયતી, સંપૂર્ણ બાગાયતી, ગુલાબ, મોગરો દરેક ફૂલોની ખેતી કરે છે, બરાબર છે। અને ખેતીને નર્મદાનું પાણી ખૂબ ઉપયોગી થાય, બરાબર છે, અને એનાથી તમારે આવકમાં વધારો થાય
એવા બધા વહીવટી તંત્ર તરફથી કહી એક કાસ ગાળવામાં આવેલો નર્મદા પાણીના નામનો ધોળકાથી ભેટાવાડા તરફ, બરાબર છે. પરંતુ એની અંદર આજ દિન સુધી નર્મદાનું પાણી આવ્યું નથી. પાણી આવ્યું છે તો ફક્ત ધોળકા નગરપાલિકાનું ગંદુ ગટરનું પાણી અને એની આડમાં જે 63 ધોળકા રોડ પર આવેલી તમામ ફેક્ટરીઓનું પાણી, કેમિકલયુક્ત પાણી, એની નગરપાલિકાના ગટરના પાણીની ભેળસેળ કરી અમારા ગામમાં નાખવામાં આવે છે. અને આ પાણી એટલું બધું દુર્ગંધ અને એટલું વાસી છે કે અસહ્ય દુર્ગંધ. અમે આજુબાજુના જે ઘરો છે એ લોકો રહી નથી શકતા. રાત દિવસ આનેથી પરેશાન થઈ રહ્યા છે. ગામમાં રોગચાળો તો છે જ, કેન્સરના જેવા ભયાનક રોગો પણ છે અને ઘણા લોકો મૃત્યુ પણ પામે છે. અને અત્યારે અમારો અતિ ગંભીર પ્રશ્ન એ છે કે આ કાસની નજીકમાં આખા ભેટાવાડા ગામનો પીવાનો પાણીનો બોર છે, તેમજ જે સ્કૂલ છે જ્યાં 400 થી 500 વિદ્યાર્થીઓ પ્લસ KGBVની જે હોસ્ટેલ છે ત્યાંની વિદ્યાર્થીનીઓ જે પાણી પીવે છે એ બોર પણ આ કાસની નજીક છે અને દૂષિત થઈ ગયું છે. તો અત્યારે ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. અમારી એટલી માગણી છે કે આ પાણીનો સંપૂર્ણપણે બંધ કરો, બરાબર છે. બાકી અમારા ગામ લોકોની પૂરેપૂરી તૈયારી છે કે આગામી તમામ ચૂંટણીઓનો અમે બહિષ્કાર કરીશું. ધરણા ઉપર બેસવાનું થશે તો ધરણા ઉપર બેસું, જે પણ કરવાનું થશે એ કરીશું. એની પહેલાં અમે આ રજૂઆત આપીએ છીએ કાયદાકીય. જો આ રજૂઆતથી અમને આનું સોલ્યુશન મળી જતું હોય તો અમે એવી આશા રાખીએ છીએ વહીવટી તંત્ર. 15 દિવસની અંદર આ કાંસમાં પાણી બંધ નહીં કરવામાં આવે તો ગામ લોકો થઈને આ કાંસ પૂરવામાં આવશે. મારું નામ નિકિતાબેન દિનેશભાઈ સોલંકી છું. આ ગામની ભેટાવાડાની રહેવાસી છું. અમારે અહીંયા લગભગ 15 વર્ષથી પાણી આવે છે ગંદુ. ધોળકા તાલુકાથી માંડી રસ્તામાં જે કઈ કંપની આવે તે બધું જ પાણી અમારે ઘર જોડે થઈને નીકળે છે. અને ગામ ફરતું આખા ફરી વળ્યું છે. સીમમાં પણ અને ગામમાં પણ અહીંયા પીવાનું પાણી પણ બગડી ગયું છે. છોકરાઓના બોરનું પાણી પણ બગડી ગયું છે નિશાળમાં. એટલે અમે આ પાણીથી ખૂબ જ કંટાળ્યા છીએ, ખૂબ એટલે અતિ ખૂબ. અને બને તો આ બધું પાણી જલ્દી બંધ કરો. મારું નામ મકવાણા છાયાબેન શૈલેષભાઈ છે. અમે ભેટાવાડામાં રહીએ છીએ. અમારે આ પાણી દૂષિત પાણીથી બહુ જ ગંદકીથી, અમારે તો ઘર પાસે જ પાણી છે. અમે જેટલું પાણી છોકરા જઈએ તો બીક લાગે. અમારે એટલું બધું પાણી પડખે નીકળે. અમારે તો એ પાણીના નિકાસ ઉપર ઘર છે. એ ઘર પર એટલું દૂષિત પાણી, અમારા ઘરમાં પણ એટલી ગંદકી આવે છે કે વાત ના પૂછો. આ માખીઓ બેસીને અમારા ઘરમાં ડાયરેક્ટ ગંદકી ફેલાવે છે. એના લીધે અમારા છોકરા બીમાર પડે છે. ઝાડા ઉલટી બધા એવા ગમે તેવા ઓલા થઈ ગયા, બીમાર થઈ જાય છે. અને આ નિશાળીની બાજુમાં અમારા છોકરા ભણવા જાય છે. છોકરાઓ પણ એ પાણી પીવે તો એ દૂષિત પાણીથી બીમાર પડી જાય છે. એ પાણીમાં ગંદકી થાય છે, એટલું બધું ગંદુ કે એમાં બધા બીમાર થઈ જાય અને અમે પણ બીમાર થઈએ છીએ. અને પછી આ પાણીના કારણે અમારે જે બધું કનેવાળ ને બધું બગડે છે, બધું. અને અમારી વાડીને એટલું બધું દૂષિત થયું છે કે વાત ના પૂછો. હવે આ પાણીને જો બંધ ના કરો તો અમે જાતે બંધ કરવા માંડશું, અમે જાતે પૂરવા માંડશું બધા બૈરા થઈને.